મેષ રાશિ કે જેના અક્ષર છે લઈ જેનો સ્વામી મેષ રાશિવાળા જાતકો માટે આજે પિતાની સલાહથી તમને લાભ મળતો જણાય. લગ્ન જીવનની અંદર આનંદની અનુભૂતિ થાય. કામકાજની અંદર આજે તમારે વિશેષ ધ્યાન આપવું પડે. મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીકો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. આવા મિત્ર સાથે આજે મુસાફરીના સુંદર મજાના યોગો છે અને આ મુસાફરી દ્વારા તમે તમારા જીવનની અંદર સારા લાભો પણ કેળવી શકશો. ને વાત હવે કરવાની છે વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ જેનો સ્વામી વૃષભ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર તમારે વધારે મહેનત કરવી પડશે. લોભ અને લાલચથી તમારે બચવું બહુ જ જરૂરી છે અને વેપાર વાણિજ્યની અંદર વૃદ્ધિની સુંદર મજાની તકો તમને પ્રાપ્ત થતી જણાય. નોકરીના સ્થળે જીદ ન કરવી તમારા માટે હિતાવહ છે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો વૃષભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન ગણેશની પૂજા, ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરો. તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજી માટે આપણે ઉપવાસ અવશ્ય કરવો જોઈએ. આજે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી શ્રદ્ધાપૂર્વક આપણે ચંદ્ર દર્શન પછી ઉપવાસને પરિપૂર્ણ કરવો જોઈએ તો એનાથી વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર ભગવાન ગણેશને દુર્વા કહેતા, ધ્રોકળ કહેતા ધરો 21 વખત અવશ્ય અર્પણ કરવો જોઈએ. ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ. આ મંત્ર દ્વારા તમે જ્યારે ભગવાન ગણેશને 21 દુર્વા અર્પણ કરો છો, 21 ધરો અર્પણ કરો છો તો વિશેષ માત્રામાં તમારા જીવનમાં આવતી સમસ્યાઓ, તમારા જીવનમાં આવતી તકલીફો, બુધ અને કેતુને લગતી સમસ્યાઓ તમારી દૂર થશે અને તમને વિશેષ માત્રામાં સારો લાભ મળી શકશે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. સફળતાના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. પ્રિયજનોથી આજના દિવસમાં તમને સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે. મહત્વના કામકાજની અંદર આજે તમને સુંદર મજાનો સહયોગ મળી શકે. લાંબા ગાળાના કામકાજમાં તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. મિથુન રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન ગણેશની પૂજા કરો. ભગવાન ગણપતિની આરાધના તમારી મનોકામનાને પૂર્ણ કરશે અને વિશેષ લાભ આપશે. હવે વાત કરીએ આપણે કર્ક રાશિની. કર્કના અક્ષર છે હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. પરિવારને સમય આપવો બહુ જ જરૂરી છે. કામકાજની અંદર બને એટલી નમ્રતા રાખજો. વાહન મકાનના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને કોઈ પણ કામમાં જીદ ન કરવી, ઉતાવળ ન કરવી તમારા માટે જરૂરી છે. સારો લાભ લેવો હોય તો કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ ગમ સ્વાહા આ મંત્રના જપ કરો, તમને વિશેષ લાભ મળી શકશે. વાત દર્શક મિત્રો કરી રહ્યા છીએ 12 રાશિમાં 5મી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મન અને ટ સૂર્ય મહારાજ. અગત્યના કામકાજને આજે તમારે પ્રાધાન્ય આપવું બહુ જ જરૂરી છે. તમારી પ્રતિભાને જાગૃત કરવાનો આજે તમને સુંદર મજાનો અવસર મળશે. વ્યાપારની અંદર આજે તમને વિશેષ લાભ મળી શકે અને નવો પરિચય આજે તમને સારો લાભ કરાવે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી આજે તમે તમારા કુળદેવી માતાનું સ્મરણ કરી, ભગવાન ગણપતિની પૂજા કરી, ભગવાન ગણપતિને આજે પંચામૃત દ્વારા અભિષેક કરજો, વિશેષ સફળતા મળશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. ધાર્મિક કામકાજની અંદર આજે તમારે ધ્યાન આપવું પડે અને મોટાઓનું વચન આજે પાળશો તો અવશ્ય સારો લાભ મળી શકશે. અતિથિ આગમનની આજે સંભાવનાઓ સારી છે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો કન્યા રાશિવાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી તમારે ખાસ કરીને ભગવાન ગણેશની પૂજા કરવાની, ભગવાન ગણેશની આરાધના કરવાની અવશ્ય આપને સારો લાભ મળી શકશે. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ઘરની અંદર આજે ઉત્સાહનું વાતાવરણ તમને જોવા મળી શકે. વાણી વ્યવહારથી આજે તમને સારો લાભ મળતો જણાશે અને આજના દિવસની અંદર કામકાજમાં તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. આજે ખાસ કરીને સંબંધીઓનો સુંદર મજાનો સહકાર તમને પ્રાપ્ત થતો જણાય. તુલા રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ભગવાન ગણપતિની આજે પૂજા કરો, ભગવાન ગણપતિની આજે ઉપાસના કરો, વિશેષ તમને સફળતા મળશે. હવે વાત કરીએ આપણે
વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બનશે મંગળ મહારાજ. રોકાણની અંદર, નાના નાના રોકાણની અંદર આજે તમને સારો લાભ મળી શકે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. ખોટા ખર્ચા ઉપર આજે કાબુ રાખશો તો અવશ્ય લાભ મળી શકે ને અજાણ્યાથી સાવધાન રહેવું એ પણ તમારે આજે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર સારી સફળતા જોતી હોય, સારો લાભ જોતો હોય તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાન ગણપતિના મંદિરે જઈ ભગવાન ગણપતિની પૂજા કરવાની, ગણપતિ મંત્રનો જપ કરવાનો, અવશ્ય સારો લાભ મળી શકશે. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજે આર્થિક બાબતે સાવધાની રાખવી તમારે બહુ જ જરૂરી છે. સરકારી કામકાજમાં આજે તમને મુશ્કેલી રહેતી જણાય. મિત્રોના સહયોગથી આજે તમારા કામ પરિપૂર્ણ થતા જણાય. વાણીમાં આજે મધુરતા તમારે બહુ જ જરૂરી છે. ધન રાશિવાળા જાતકોએ આજે વિશેષ તમારે લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાન ગણપતિના વિશેષ મંત્રના જપ કરજો, અવશ્ય તમને સારી સફળતા મળી શકશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. લાંબા ગાળાની યોજના આજે તમને લાભ કરાવી શકે. તમારા પદથી, તમારા પ્રભાવથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થતો જણાય. આજના દિવસની અંદર સરકારી કામકાજમાં તમને સારો લાભ મળી શકે. વાણીની અંદર મધુરતા કેળવવી તમારે બહુ જ જરૂરી છે. મકર રાશિવાળા જાતકોએ વિશેષ સફળતા જોતી હોય, સારો લાભ જોતો હોય તો અવશ્ય આજના દિવસની અંદર તમે તમારા કુલદેવી માતાજીનું સ્મરણ કરજો, અવશ્ય તમને સારી સફળતા મળી શકશે. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કામકાજની અંદર તમારે આજે ધીરજ રાખવી બહુ જ જરૂરી છે. જોખમી કામથી આજે તમે દૂર રહેજો. જવાબદારીની અંદર આજે વધારો થતો જણાય. આજના દિવસમાં ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કુંભ રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમે તમારા કુલદેવી માતાજીનું સ્મરણ કરી દિવસની શરૂઆત કરો, બેટર રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, જ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. કોન્ફિડન્સથી તમારા કામ સુધરતા જણાય. દાંપત્ય જીવનની અંદર આજે આનંદની અનુભૂતિ થાય. ભાગીદારીવાળા કામકાજમાં આજે તમને સારો લાભ મળી શકે અને જમીન મકાનના કામથી પણ આજે તમને સારો લાભ મળતો જણાશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો આજે જપ કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે.